નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં પવનની ઝડપમાં વધારો થયો છે। ગુજરાતમાં અત્યારે પશ્ચિમના દરિયામાંથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અત્યારે સમગ્ર ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે, જેના કારણે હાલમાં ગુજરાતના દરેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેના અમુક દ્રશ્યો તમે પણ અહીં જોઈ શકો છો। મિત્રો, આગામી 3 દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે પણ સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરતી એક નવી આગાહી બહાર પાડવામાં આવી છે। તો આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચારો વિશે વાત કરીશું। હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ કેવો પડશે, પવન કેવો ફૂંકાશે અને માવઠું હવે ગુજરાતના કયા ભાગોમાં નુકસાન કરશે, તે દરેક હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। પરંતુ મિત્રો, આજે આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે હજુ અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો, અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજે વાત કરીએ તો હવે ગુજરાતમાં લીલો દુષ્કાળ પડવાનો છે। આ વર્ષે ચોમાસા પહેલાં જ વરસાદ પડવાનું શરૂ થઈ જશે। આશરે 200% જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે। આગામી 2 દિવસ સુધી ગુજરાતના કોઈ ભાગોમાંથી વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતા નથી। અત્યારે મિત્રો, જે વરસાદ પડી રહ્યો છે તેનું મૂળ કારણ એ છે કે અત્યારે પશ્ચિમના દરિયામાંથી ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો છે। મિત્રો, આ પવન પોતાની સાથે ભેજ લઈને આવે છે, જેના કારણે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભાવનગર આસપાસ એક મોટું વાવાઝોડું સક્રિય થયું છે, જે હજુ પણ નબળું પડ્યું નથી, જેના કારણે આજે સવારથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તોફાની પવન ઉડી રહ્યો છે અને આજે રાત્રે વરસાદ તાંડવ કરે તેવી શક્યતા છે। મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લામાં 2 દિવસથી વરસાદે વિરામ લીધો નથી। ભારે તોફાની પવન સાથે ધોધમાર અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અમદાવાદ, ભાવનગર અને સુરતના જિલ્લાના ગામડાઓમાં આશરે 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદે ભૂકા બોલાવ્યા છે। હાલ મિત્રો, ગુજરાતની પશ્ચિમ બાજુએ એક ભારે વરસાદનું તાંડવ નજીક આવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે હવે ગુજરાતમાં ચોમાસા જેવો ભારે પવન સાથે વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો, આ વાવાઝોડું જો ગુજરાત ઉપરથી પસાર થશે કે ગુજરાતની નજીકથી પસાર થશે તો ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવી ઘટના બની શકે છે। મિત્રો, આ વરસાદી વાવાઝોડાથી ગુજરાતમાં માવઠા વિરામ લે તેવી કોઈ શક્યતા નથી। ગુજરાતમાં હજુ પણ આગામી 1 અઠવાડિયા સુધી માવઠા પડતા રહેશે। આ વાવાઝોડાને કારણે દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી શકે છે અને પવન આશરે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। અમુક ભાગોમાં મોટા કરા સાથે વરસાદ પડી શકે છે। ખેડૂતોના તૈયાર પાકો સાથે ખેતરો તણાઈ જશે। મિત્રો, આ વાવાઝોડાને કારણે હવે ગુજરાત તરફ એક મોટી આફત આવી રહી છે। અત્યારે મિત્રો, હવામાન વિભાગ પણ ડરી ગયું છે। હવામાન વિભાગે ગુજરાતના દરેક લોકોને સાવધાન કર્યા છે। આગામી 2 થી 3 દિવસ સુધી લોકો સાવચેતી રાખજો અને ખૂબ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું, કારણ કે અત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે મોટા એક્સિડન્ટો થઈ રહ્યા છે। લોકોની આંખોમાં ધૂળ જતી રહેશે અને ભારે વરસાદના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે। એટલા માટે હવામાન વિભાગે અને ગુજરાત સરકારે સૂચના બહાર પાડી છે કે લોકો સાવધાની જાળવે અને વરસાદથી બચે। હવામાન વિભાગે આગામી 9 એપ્રિલથી 10 એપ્રિલ એમ 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને દરરોજના આવા તાજા હવામાન સમાચારો વિશે સૌપ્રથમ માહિતી મેળવવા માંગો છો તો અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને મિત્રો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારો વિશે તેમને પણ માહિતી મળી શકે। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો। તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે। જય દ્વારકાધીશ।